પૂર હોનારત પર રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે, જ્યાં રાજ્ય સરકારે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું। સરકારે વેપારીઓ માટે જાહેર કર્યો છે ઐતિહાસિક રાહત પેકેજ। દક્ષિણ ગુજરાતમાં પૂરથી થયેલા નુકસાનીની સહાય વેપારીઓને આપવામાં આવશે। લારી કે રેકડીવાળાઓને પણ 7,500 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ છે। આ સાથે પાકી દુકાનો માટે 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ। 50 ફૂટથી મોટી દુકાનો માટે 50,000ની સહાય જાહેર કરાઈ છે। જીએસટી રિટર્ન ભર્યું હોય તેની મર્યાદા નથી। જીએસટી રિટર્ન ભર્યું હોય તેને પણ 1 લાખની સહાય આપવામાં આવશે। 15 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને 30 લાખની લોન આપવામાં આવશે। જેમને નુકસાન થયું છે તેમને લોન પણ આપવામાં આવશે। વેપારીઓને 10 લાખ રૂપિયાનો વ્યાજ સરકાર ભરશે। 5 લાખ, 10 લાખ અને 20 લાખ સુધીનું વ્યાજની સહાય આપવાનું નક્કી થયું છે। રોકડ સહાય કે વ્યાજ સહાયમાંથી એકની પસંદગી કરવાની રહેશે। કલેક્ટર કક્ષાએ 48 કલાકમાં ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવશે। એટલે કે જેમના ઘરોમાં પાણી ભરાયેલા છે તેમને મનપા વેરામાંથી મુક્તિ પણ આપી રહી છે। પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાકી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। જેમની પાકી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે। આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે। જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે। વધુમાં વધુ એટલે કે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે। 15 લાખથી વધુ જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 30 લાખ સુધીની લોન આપવામાં આવશે। વધુમાં વધુ એટલે કે 10 લાખ રૂપિયા સીધા રાજ્ય સરકાર આવા વેપારીઓનું વ્યાજ ભરવાનો નિર્ણય લેવામાં આજે આવ્યો છે। જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે।